આ તરફ જામનગરમાં જેટકો કંપનીની ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે। જેટકોમાં લાઇનમેન એપ્રેન્ટિસની ભરતીમાં રાજ્યભરમાંથી ઉમેદવારો ઉમટી પડ્યા। 400થી વધુ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા આવ્યા। માત્ર 3 જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હોવાનો જેટકોએ દાવો કર્યો। જામનગર, દ્વારકા અને પોરબંદરના જ ઉમેદવારોને બોલાવ્યાનો દાવો છે। રાજ્યભરમાંથી જામનગર આવેલા ઉમેદવારોમાં હવે આક્રોશ છે। એક તો પૈસા ખર્ચીને દૂરથી આવ્યા, અન્ય જિલ્લાના ઉમેદવારો હવે રોષમાં છે। ભરતી જાહેરાતમાં ક્યાંય 3 જિલ્લાના ઉલ્લેખનો તો વાત જ નથી કરાઈ તેવું ઉમેદવારનું કહેવું છે। ભરતી પ્રક્રિયા રદ કરવા હવે ઉમેદવારો પોતે માંગ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં એકત્ર થઈને વિરોધ પણ કરી રહ્યા છે। અમારી માંગ એ જ છે કે ઈવડા એમને ચોખવટ કરી દે કે અમારી આ ભૂલ પડી ગઈ છે કે અમારે ઓફિશિયલ લેટર ઉપર આ લખવું જોઈએ કે અમારી ભૂલ થઈ ગઈ છે, અમારી માફી માગી લે અને વિદ્યાર્થીઓને તમામની માફી માગી લે કે અમારી આ ભૂલ પડી ગઈ છે। તમારે વેબસાઇટના તમારે લેટરમાં તમારે એવું તો જાહેર કરવું જોઈએ ને કે તમારે આ પ્રક્રિયા લીધી છે એમાં અમે 3 જિલ્લાઓને બોલાવવામાં આવે છે તો 3 જિલ્લાઓનું નામ બી મેન્શન કરવું જોઈએ। તો એમને કોઈ પણ જિલ્લાઓનું નામ મેન્શન કર્યું નથી અને અલગ અલગ જિલ્લાઓના, ગુજરાતના તમામ અલગ અલગ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે। 500થી વધુ વિદ્યાર્થીઓ અલગ જિલ્લાઓના આવ્યા છે। ત્યાં અહીંયા એમ સવાલ પૂછે છે જેટકોને, જેટકો તરફથી કોઈ પણ જાતનો જવાબ મળતો નથી અને જેટકો અમને અહીંયાથી ભગાડવા માટે પોલીસ બોલાવે છે। અત્યારે હાલ જે પરિસ્થિતિ છે એમાં બહારથી અમુક જે બીજા જિલ્લાઓના છોકરાઓ આવ્યા છે અને એ એવું કહે છે કે અમારા પોલ ટેસ્ટ પણ લ્યો, જે અમે લઈ શકતા નથી। અમે જેને કોલ લેટર આપ્યા છે એમના જ અમે પોલ ટેસ્ટ લઈ શકશું, જે જિલ્લાના છે એ લઈ।